છેલ્લા ઘણા સમયથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિટી સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરીની કમ્પ્લેનો અમને મળેલી હતી. ઘણા બધા કિસ્સામાં જે લોકો છે પોતાના દર્દીઓ પેશન્ટ્સ છે એને એડમિટ કરવા માટે આવેલા હોય છે, એમના સગાવાલાઓ મુવમેન્ટ થતી હોય છે, કેન્ટીનમાં જતા હોય છે, એક્સરે માટે જતા હોય, સોનોગ્રાફી માટે જતા હોય, પેશન્ટના બેડ પાસે એમના વિઝિટર બેઠેલા હોય. તો એવા કિસ્સાઓમાં ઘણા બધા મોબાઈલની ચોરીની કમ્પ્લેન્ટ્સ વલસાડ સિવિલ હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલ ધરમપુરથી અમને મળેલી હતી. જેના આધારે ધરમપુરની જે પોલીસ સ્ટેશનની ટીમ છે, પીઆઈ નિખિલ ભોયા અને પીએસઆઈ પ્રજાપતિ, એ લોકોએ ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કર્યું હતું. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આવનારા લોકો જે સમયે મોબાઈલ ચોરી થાય છે એ દિવસના મુવમેન્ટ, એ દિવસના સીસીટીવી ફૂટેજ, એ દિવસે બહારની જગ્યાએ સ્ટેટ હોસ્પિટલ ધરમપુરની બહારની જગ્યા ઉપર લોકોની મુવમેન્ટ એ વોચ રાખી હતી. સાથે સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ પર આ પ્રકારની વોચ ગોઠવવામાં આવી હતી. એના આધારે પકડીને એની પૂછપરછ કરતા એની પાસેથી અલગ અલગ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર, વલસાડ સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાંથી ચોરેલા 30થી વધુ મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે. અને એક કહી શકાય કે વલસાડ સિટી હોસ્પિટલ, ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે જે મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા હતા એને ડામવામાં મોટી સફળતા ધરમપુર પોલીસને મળી છે. આ વ્યક્તિ જે છે એ હોસ્પિટલમાં રેગ્યુલરલી મુવમેન્ટ કરતો હતો. હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ્સમાં અલગ અલગ જગ્યાએ જ્યાં બહારની તરફ પેશન્ટના સગાવાલા બેઠા હોય, ઘણા બધા કિસ્સામાં પેશન્ટના સગાવાલા એકથી વધુ હોય તો એ બહાર ગ્રાઉન્ડ ઉપર પેશન્ટના સગા પાથરડો પાથરીને કે પછી સૂતા હોય છે. એ વખતે આ મોબાઈલ ચોરીને અંજામ આપતો હતો અને ટાર્ગેટ કરીને એ મોબાઈલ લઈને ત્યાંથી નાસી જતો હતો અને પછી અમુક દિવસના ગેપ પછી ફરી પાછો આ રીતે એ ટાર્ગેટ કરતો હતો. પરંતુ આ વખતે એ ધરમપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના સકંજામાં આવી ગયો છે. આ વખતે આરોપી કઈ રીતે હાથમાં લાગ્યો? આ જે આરોપી છે